નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે અગાઉ જ વાત કરી એમ જીપીએસસીને લગતા તમામ ટોપિક, જે પછી ભારતીય બંધારણ હોય, ઇન્ડિયન જિયોગ્રાફી હોય, ઇન્ડિયન ઇકોનોમી હોય કે પછી કરંટ અફેર્સ હોય, એના વિશે આપણે દરેક વિશે ખૂબ જ ડિટેલમાં વાત કરવાના છીએ. તો આજના સેશનમાં આપણે કરંટ અફેર્સ વિશે ખૂબ જ ડિટેલમાં વાત કરવાના છીએ. તો આજે આપણે કયા કયા ટોપિક વિશે ચર્ચા કરીશું? તો આજના જે સેશન છે એની અંતર્ગત આપણે જેટલા કોરોના રેઝિસ્ટિવ મોડેલ્સ હાલમાં ભારતમાં આપણને બધાને ખ્યાલ છે એમ કોરોના છે એ ધીમે ધીમે વધારે ફેલાઈ રહ્યો છે. તો ઘણા એવા ક્ષેત્રો છે, ઘણા એવા શહેરો છે જેમણે એક સારા એવા મોડેલ છે એ કોરોના રેઝિસ્ટિવ મોડેલ વિકસાવ્યા છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છે, જેની અંતર્ગત આગ્રા મોડેલ, ભીલવાડા મોડેલ અને પ્રથમ મથિતા મોડેલ જે કેરાલાનું મોડેલ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આ સિવાય હાલમાં જ જે આપણું ઇનટેન્જિબલ કલ્ચર એટલે કે જે અમૃત સાંસ્કૃતિક વારસો છે એનું નેશનલ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવ્યું, એની રાષ્ટ્રીય સૂચિ બહાર પાડવામાં આવી. તો એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરવાના છીએ. અને આ સાથે અત્યારે જે કોરોના વાયરસની ચર્ચા ચાલી રહી છે તો આપણે તેના થોડાક ટાઈપ્સ જોવાના છે કે એમાંથી કયા કયા હ્યુમન કોરોના વાયરસ છે. આમ તો કોરોના વાયરસના ઘણા બધા પ્રકાર છે, પણ એમાંથી જે હ્યુમનને અસર કરે એવા કયા કયા વાયરસ છે. તો આ બધા ટોપિક વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો થઈ જાઓ તૈયાર મિત્રો. આજનો આપણો પહેલો ટોપિક એ છે કોરોના રેઝિસ્ટિવ મોડેલ્સ. હવે આજે આપણે મોડેલની વાત કરવાની છે એ એવા બધા શહેરોની વાત કરવાની છે, એવી બધા વિસ્તારોની વાત કરવાની છે કે જ્યાં શરૂઆતના ધોરણે કોરોનાના કેસ વધતા જાય છે, પરંતુ તેઓ એક સારી રણનીતિ અપનાવે છે અને એક રણનીતિના કારણે ત્યાં કોરોના છે અત્યારે કાબૂમાં છે. તો અહીંયા 3 ક્ષેત્રો છે એની આપણે વાત કરવાની છે: આગ્રા, રાજસ્થાનનું ભીલવાડા અને કેરળનું પથનામથિતા. તો આ ત્રણેય વિશે આપણે વાત કરવાની છે. હાલમાં જ વડાપ્રધાન શ્રી અને અનેક અલગ અલગ રાજ્યોના જે મુખ્ય પ્રધાનો છે એમની વચ્ચે બેઠક યોજવામાં આવી અને આ બેઠક અંતર્ગત આ 3 મોડેલ છે એના વિશે વાત કરવામાં આવી, એના વિશે ચર્ચા કરવામાં આવી. મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં એ પણ રાખવાની છે કે જે કોરોનાનું કોઈ પણ એક રેઝિસ્ટિવ મોડેલ તમે લઈ લો તો એ દરેક જગ્યા માટે ફિટ ના પણ બેસે. એટલા માટે આરોગ્ય નિષ્ણાતો છે એવું કહે છે કે ધેર ઇઝ નો વન સાઇઝ ફિટ્સ ઓલ, એટલે એક જ મોડેલ તમે દરેક જગ્યાએ છે અપનાવી શકો નહીં. એટલા માટે અહીંયા અલગ અલગ ક્ષેત્રોના અલગ અલગ પ્રાદેશિક મોડેલ છે એ આજે ઉચ્ચ સ્તરની બેઠક હતી ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે એક શબ્દ તમે વારે ઘડીએ સાંભળતા હશો, એ છે ક્લસ્ટર કન્ટેનમેન્ટ. તો એના વિશે પણ થોડું કહી દઉં. આ ક્લસ્ટર કન્ટેનમેન્ટ, તેમાં જે કન્ટેનમેન્ટ શબ્દ છે એ એક એવી નીતિનું અનુસરણ છે કે આપણે જે આપણો સામેનો જે શત્રુ છે એની સામે આપણે લડાઈ લડવાની છે, એની સામે આપણે એક તાકાત આપણી છે વધારીને કાર્યવાહી કરવાની છે. તો એ જે નીતિનું અનુસરણ છે એ તાકાત વધારવાની નીતિનું અનુસરણ છે એને કહેવાય કન્ટેનમેન્ટ. તો ક્લસ્ટર કન્ટેનમેન્ટ તો સિમ્પલ વસ્તુ છે કે આપણે હાલના સમયમાં જેટલા પણ હોટસ્પોટ આપણને ભારત દેશમાં જોવા મળ્યા છે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં છે એ કોરોનાના કેસ વધી રહ્યા છે, તો ત્યાં આપણે આ એપ્રોચ અપનાવ્યો છે ક્લસ્ટર કન્ટેનમેન્ટ, કે ત્યાં આપણે ક્લસ્ટર એપ્રોચ અપનાવ્યો અને ત્યાં ફરતે આપણે આ નીતિ અનુસરણ કરેલી છે કે જ્યાં વારંવાર ટેસ્ટિંગ કરવામાં આવે છે, વારંવાર ત્યાં સેનિટાઇઝેશન કરવામાં આવે છે, ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે. તો આ બધી બાબતોની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. સૌપ્રથમ આપણે જે વાત કરવાની છે એ છે આગ્રા મોડેલ. હવે જો આગ્રા મોડેલની આપણે વાત કરીએ તો માર્ચની શરૂઆતમાં આ આગ્રા મોડેલ છે એ સામે આવ્યું, જ્યારે એક વ્યક્તિ છે એ ઓસ્ટ્રિયા
થી જઈને અહીંયા પાછા આવે છે. જ્યારે ભારતમાં પાછા આવે છે ત્યારે બીજા બે માણસો જે પહેલેથી જ દિલ્હીવાળા વ્યક્તિની સાથે છે, તો એ દિલ્હીવાળા વ્યક્તિ છે એ આગ્રામાં જાય છે અને આગ્રા ગયા પછી થોડાક જ દિવસમાં ત્યાં 6 જેટલા પોઝિટિવ કેસ મળે છે. તો આ ઓસ્ટ્રિયાના બે માણસો અને જે દિલ્હીનો જે COVID-19નો જે પહેલો કેસ છે એ પોતાના ઘરે જાય છે આગ્રા. તો આ લોકોને કારણે છે એ 6 જેટલા પોઝિટિવ કેસ છે ત્યાં આગ્રામાં જોવા મળે છે. અને પછી તો જે સ્થાનિક સંપર્કો છે અથવા ક્યાં આ પ્રકારના જે લોકલ ટ્રાન્ઝેક્શન આવા થયા છે એ બધું જાણવા માટે મોટા પ્રમાણમાં એક કોમ્બિંગ ઓપરેશન ત્યાં શરૂ કરવામાં આવે છે. ત્યાં એક પ્રોગ્રામ શરૂ થાય છે, એ છે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ. અને સાથે સાથે જે જિલ્લા વહીવટનું સંચાલન છે એ પણ ખૂબ જ સારું ત્યાં જોવા મળે છે. હવે અહીંયા જો વાત કરીએ આપણે કે એક આપણી સામે કેસ આવે છે કે જે આગ્રાનું લોહમંડીનો એક ગીચ વિસ્તાર છે. આગ્રાનું એક લોહમંડીનો એક ગીચ વિસ્તાર રહેલો છે. ત્યાં સવારના 2 વાગે એક પોઝિટિવ કેસ આવે છે. હવે જેવો જ આ પોઝિટિવ કેસ આવે છે તરત જ એની આજુબાજુના 3 કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર છે એને કોર્ડન કરી દેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, જે ક્લસ્ટર કન્ટેનમેન્ટ છે એનો જે એપ્રોચ છે એની વાત થાય છે. તો 3 કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર છે કોર્ડન કરી દેવામાં આવે છે. અને ત્યાં એક સાથે 1248 ટીમો 1,65,000થી વધુ જેટલા લોકો છે જે ત્યાં રહી રહ્યા છે એનો સંપર્ક સાધે છે, એનું સર્વેલન્સ ત્યાં કરવામાં આવે છે. આ ખાસ એપ્રોચ ધ્યાન રાખજો કે જેવો ત્યાં પોઝિટિવ કેસ આવે છે તરત જ 3 કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર છે કોર્ડન કરી દેવાય છે. અને ત્યાં એક સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં છે એ સર્વેલન્સની ટીમો છે ત્યાં ઉતારી દેવામાં આવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં સર્વેલન્સ કરવામાં આવે છે. તો અહીં આરોગ્ય મંત્રાલયે પણ વાત કરી કે જે રાજ્ય અને જે જિલ્લા વહીવટી તંત્ર અને એમના જે ફ્રન્ટલાઇનના કાર્યકરો છે તેમણે પોતાની જે સ્માર્ટ સિટી માટે એક સેન્ટર વિકસાવ્યું હતું. એ હતું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. હવે જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે એનો ઉપયોગ આ કોરોનાની લડાઈમાં એ લોકોએ ચાલુ કર્યો અને એનો ઉપયોગ એ વોર રૂમ તરીકે ત્યાં કરે છે. આ જે સ્માર્ટ સિટી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે એના દ્વારા તે જે જુદા જુદા વિસ્તારો છે તેના ઉપર ગાઢ નજર રાખે છે અને તે એક પછી એક વ્યક્તિના જે સંપર્કો છે કે ક્યારે કયા વ્યક્તિ કઈ કઈ જગ્યાએ કોને મળેલા છે એ દરેક બાબતની જાણકારી અહીંયા બેઠા મેળવે છે. ત્યારબાદ એપ્રોચ આવે છે ક્લસ્ટર કન્ટેનમેન્ટ અને આઉટબ્રેક કન્ટેનમેન્ટ. હવે આ બે યોજના હેઠળ જે ત્યાંનું જિલ્લા વહીવટી તંત્ર છે એમણે સૌપ્રથમ કામ કર્યું કે એપિસેન્ટર ઓળખવા. એપિસેન્ટર એટલે એવા વિસ્તારો કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં કેસ વધવાનું ચાલુ થયું અને જ્યાંથી કેસ વધવાની શરૂઆત થઈ. તો આ જે એપિસેન્ટર ઓળખવામાં આવે છે, પછી એના મેપ પ્રિપેર કરવામાં આવે છે અને મેપ અંતર્ગત જોવામાં આવે છે કે ભાઈ ક્યાં પોઝિટિવ કેસો છે એ વધી રહ્યા છે. અને ત્યાંનું જે જિલ્લા વહીવટી તંત્ર છે એ ખૂબ જ નાની નાની ગતિવિધિઓ પર ધ્યાન રાખીને એટલે કે માઇક્રો પ્લાન મુજબ એક વિશેષ ટાસ્ક ફોર્સ ત્યાં તૈનાત કરે છે. આ ખાસ ધ્યાન રાખજો કે પહેલાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ અને આઉટબ્રેક કન્ટેનમેન્ટ આ યોજના બનાવી, એમાં એપિસેન્ટર ઓળખા પછી ત્યાંના નકશાઓ ઉપર પોઝિટિવ કેસોની અસરકારકતા તપાસી, ત્યાર પછી એક વિશેષ ટાસ્ક ફોર્સ તૈનાત કરી અને આ જે ટાસ્ક ફોર્સ છે એમણે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં એક્ટિવ સર્વે કર્યો અને જે કન્ટેનમેન્ટ પ્લાન છે જે આપણે આગળ વાત કરી ક્લસ્ટર કન્ટેનમેન્ટ, એ કન્ટેનમેન્ટ પ્લાન છે ત્યાં હોટસ્પોટની અંદર ત્યાં લાગુ કરવામાં આવે છે, તેનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે છે. અહીંયા આપણે એક શબ્દ સાંભળતા હોય છે કન્ટેનમેન્ટ ઝોન.
ઓકે, તો એ શું છે? તો ખાસ ધ્યાન રાખજો કે જે મુખ્ય એપિસેન્ટર છે કે જ્યાંથી કેસ શોધવાની શરૂઆત થઈ તે વિસ્તારનો આજુબાજુનો 3 કિલોમીટરનો વિસ્તાર, એટલે કે 3 કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર છે એ, અને પ્લસમાં એની આજુબાજુ 5 કિલોમીટરનો બફર ઝોન. પહેલા 3 કિલોમીટરની ત્રિજ્યા આવે છે એ, જે એપિસેન્ટરનો વિસ્તાર છે એ, અને પ્લસમાં એની આજુબાજુનો 5 કિલોમીટરનો જે બફર ઝોન છે એને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ત્યાં ઓળખાયો હતો. એટલે આ બાબત આપણે ખાસ ત્યાં ધ્યાનમાં રાખવાની છે. હવે આ જે કન્ટેનમેન્ટ ઝોન છે, જે આપણે 3 કિલોમીટર પ્લસ 5 કિલોમીટરની વાત કરી, તો એ કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયા. ત્યાં અલગ અલગ જે હેલ્થ વર્કરો છે એમની ટીમ ઉતારી, એટલે કે જે 1248 ટીમો છે જેમાં હેલ્થ વર્કર છે, આશા કાર્યકરો છે, એ ત્યાંના જેટલા પણ ઘરો છે ત્યાં એક એક ઘરે જઈને સર્વેલન્સ કરશે. કોરોનાના કોઈને સિમ્ટમ્સ દેખાતા હોય તો એને અલગથી એની ઓળખ ઊભી કરશે અને પછી એમનો ટેસ્ટ કરવામાં આવશે. તો કુલ મળીને 9.3 લાખ લોકો સુધી તેમણે પોતાની પહોંચ બનાવી. તો અહીં પહેલાં તો મેપ તૈયાર કર્યો અને પછી ધીમે ધીમે સર્વેલન્સ કરવાનું ચાલુ કર્યું. તો અહીં વધારે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ, કે આવા જે કેસ છે એની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એનો ટ્રેસ કરવામાં આવે, એને ટ્રેક કરવામાં આવે, અને એનો આખો સંપૂર્ણ મેપ તૈયાર અહીંયા કરવામાં આવ્યો હતો. અહીં ખાસ ધ્યાન રાખજો કે આગ્રા મોડેલ છે જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે, તો આગ્રા મોડેલ છે એ વધારે અસરકારક એવી જગ્યાએ થયું કે જ્યાં ખૂબ જ હાઈ કેસ ડેન્સિટી હતી, એટલે કે જ્યાં કેસની ઘનતા ખૂબ જ વધારે હતું, કે જે હોટસ્પોટ ગણવામાં આવતા હતા. એક સાથે 20-30 કેસ એક જ જગ્યાએથી મળી આવ્યા હતા. તો એવા હોટસ્પોટ છે ત્યાં આગ્રા મોડેલ છે એ ખૂબ જ છે સારી રીતે કામ કરી રહ્યું છે, અને તે બીજા પણ જેટલા અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ વિસ્તારો છે, તેને પણ આ મોડેલ અંતર્ગત કામ કરવા માટે પ્રેરણા આપી રહ્યું છે. ત્યારબાદ જ્યારે ત્યાંથી પ્રેસ રિલીઝ થતી હતી, અલગ અલગ માહિતીઓ મળતી હતી, તો ત્યારથી ખ્યાલ આવ્યો કે શરૂઆતમાં ત્યાં કોમ્યુનિટી ટ્રાન્ઝેક્શન એ પણ સૌ પ્રથમ આગ્રામાં જ જોવા મળ્યું હતું. આજે કોરોનાના ટ્રાન્ઝેક્શન છે એમાં આપણે બે શબ્દો સાંભળતા હોય, એક તો લોકલ ટ્રાન્સમિશન અને બીજું કોમ્યુનિટી ટ્રાન્સમિશન. તો લોકલ ટ્રાન્સમિશન એટલે કે એકલ દોકલ વ્યક્તિઓ છે કે જ્યાં જે સ્થાયી વ્યક્તિઓ છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી છતાં પણ એમને ચેપ લાગ્યો હોય ને એમના દ્વારા બીજા કોઈને ચેપ લાગ્યો હોય, તો એ બાબત. અને બીજું જેને કોમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે એ સમુદાય ટ્રાન્સમિશન, એટલે કે એવા વ્યક્તિઓને ત્યાં કેસ જોવા મળે છે કે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી અને તેમને ખ્યાલ પણ નથી કે તે કોઈ બીજા એવા પોઝિટિવ લોકો છે એના સંપર્કમાં પણ આવ્યા હોય, એટલે ઇનડાયરેક્ટલી છે એમને ક્યાંક ને ક્યાંક ચેપ લાગે છે. તો આવી બધી શરૂઆત છે એ આગ્રામાં થઈ હતી. તો આ બાબત છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સમુદાય ટ્રાન્સમિશન ત્યારે માનવામાં આવે છે કે જ્યારે અસરગ્રસ્ત દેશમાં તે વ્યક્તિનો કોઈ મુસાફરીનો ઇતિહાસ ન હોય અથવા કોઈ પોઝિટિવ કેસ સાથેનો સંપર્ક ના હોય. ત્યાર પછી આપણે વાત કરીએ ભીલવાડા મોડલ. અત્યારે ભીલવાડા મોડલ છે એ ખૂબ જ ચર્ચામાં રહેલું છે. ઇવન ભારતમાં તો ઠીક, પણ જે વિદેશમાં છે એ પણ અત્યારે ભીલવાડા મોડલ છે એની ચર્ચા કરી રહ્યું છે. તો આપણે એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો જેમ આપણે વાત કરીએ એમ રાજસ્થાનનું ભીલવાડા છે એ પણ પ્રારંભિક હોટસ્પોટમાંનું જ એક હતું કે ત્યાં પણ એક સાથે ખૂબ જ વધારે કેસો છે બહાર આવી રહ્યા હતા. પણ ધીમે ધીમે ત્યાં એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે, એને કહે છે રૂથલેસ કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી. આ રૂથલેસ કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી છે એને જ કહેવાય છે ભીલવાડા મોડેલ. એટલે કે અહીંયા કોઈ પણ જાતની એક પણ બાબતો છે છોડી દેવામાં નહીં આવે અને ટોટલી છે એ જે કોરોના કેસ છે એના પર પૂર્ણપણે ધ્યાન આપવામાં આવશે. એની એવી સ્ટ્રેટેજી બનાવવામાં આવશે કે એક પણ કેસ છે ત્યાંથી બહાર જાય નહીં. એટલે રૂથલેસ કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી ત્યાં અપનાવવામાં આવે છે. થોડીક આપણે વાત કરીએ તો 26 માર્ચના રિપોર્ટ મુજબ ત્યાં સૌ પ્રથમ 19મી માર્ચે ભીલવાડામાં પ્રથમ પોઝિટિવ કેસ કે ત્યાં એક ખાનગી હોસ્પિટલનો એક ડૉક્ટર છે એનામાં જોવામાં આવે છે, એટલે એમનો એક કેસ મળે છે. અને 26 માર્ચ સુધીમાં તો હોસ્પિટલમાં જ પોઝિટિવ કેસોની સંખ્યા 17 જેટલી
થઈ જાય છે. અને આ જે પોઝિટિવ કેસો છે એમાં કોણ છે? તો હોસ્પિટલનો સ્ટાફ છે અને ત્યાં જે દર્દીઓ હતા એ બધા છે. હવે તમે અહીંયા જુઓ કે જ્યારે સૌપ્રથમ વખત આ ડૉક્ટર છે એમનો ટેસ્ટ કરવામાં આવ્યો, એ ટેસ્ટ પહેલાં એમણે ઘણા બધા દર્દીઓને તપાસ્યા પણ હતા અને જે પોતાનો એમનો સ્ટાફ છે એના સંપર્કમાં પણ આવ્યા હતા. તો એના કારણે થોડાક જ દિવસમાં એટલે કે 26મી માર્ચમાં જે પોઝિટિવ કેસોની સંખ્યા છે એ 17 જેટલી થઈ ગઈ. તો ત્યારબાદ જ્યારે આ કિસ્સો છે સામે આવ્યો તો સૌ પ્રથમ ત્યાં સેક્શન 144 સીઆરપીસીની 144મી કલમ ત્યાં લાગુ કરવામાં આવી અને શહેરને સંપૂર્ણપણે અલગ કરી નાખવામાં આવ્યું. તો શરૂઆતમાં આ વસ્તુ કરી. પ્રથમ તબક્કામાં જે આવશ્યક સેવાઓ હતી એમને મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ જે બીજો તબક્કો છે તેમાં તે સમગ્ર શહેર અને ત્યારબાદ જે જિલ્લાની સરહદો છે એને સીલ કરી દેવામાં આવી હતી અને જેટલા પણ જિલ્લાની અથવા શહેરની બહાર આવવા જવા માટેના રસ્તા હતા, પ્રવેશ કે બહાર નીકળવાના સ્થળ હતા, ત્યાં ચેકપોસ્ટ ગોઠવવામાં આવી અને ત્યાર પછી શહેરને સંપૂર્ણ શટડાઉન કરી દેવામાં આવ્યું. બધી જ ટ્રેનો, બસ, કાર એટલે કે જેટલા પણ ટ્રાન્સપોર્ટેશનના અલગ અલગ જે આપણી પાસે સાધનો હતા એ બધા જ બંધ કરી દેવામાં આવી અને પડોશીનો જે જિલ્લો છે ત્યાં પણ મેજિસ્ટ્રેટને કહેવામાં આવ્યું કે ત્યાંની પણ સરહદો સીલ કરી દે. એટલે એ ભીલવાડા છે ત્યાં આજુબાજુના વિસ્તારોને એ જિલ્લો તો સીલ કરી દેવામાં આવે છે પણ તેની બાજુના જિલ્લાઓ છે એને પણ સીલ કરી દેવામાં આવે છે. ત્યારબાદ જે કન્ટેનમેન્ટ ઝોન છે એની વાત કરીએ તો આપણે હમણાં જ કહ્યું કે ભાઈ 3 કિલોમીટરનું જે એપી સેન્ટર હોય છે એ હોય છે અને અહીંયા બફર ઝોન છે 7 કિલોમીટરનો બનાવવામાં આવે છે. એટલે કન્ટેનમેન્ટ ઝોન જે એપી સેન્ટર વાળો વિસ્તાર છે 3 કિલોમીટરનો અને એની આજુબાજુનો જે 7 કિલોમીટરનો વિસ્તાર છે એને બફર ઝોન તરીકે રાખવામાં આવે છે. અગાઉ જે આપણે આગ્રા મોડેલની વાત કરી ત્યાં બફર ઝોન 5 કિલોમીટરનો રાખવામાં આવ્યો હતો. ત્યાર પછી જો અહીંયા આગળ વાત કરીએ તો હવે જે આપણે કન્ટેનમેન્ટ ઝોન અને જે બફર ઝોન બનાવેલા છે ત્યાં પોલિસી લાગુ કરી નો મૂવમેન્ટ. કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ છે ત્યાં કરવામાં આવશે નહીં એટલે ટોટલી શટડાઉન કરવામાં આવ્યું. અને ત્યારબાદ જે COVID-19 કેસ છે એમનું આખું ક્લસ્ટર મેપિંગ છે ત્યાં કરવામાં આવે છે. COVID-19 કેસ છે તેનું આખું ક્લસ્ટર મેપિંગ ત્યાં કરવામાં આવે છે. આ દ્વારા 6 ક્ષેત્રો છે એની ઓળખ કરવામાં આવી. 6 જેટલા ક્ષેત્રો છે તેની ઓળખ કરવામાં આવી અને જેટલા પણ શંકાસ્પદ કેસો ત્યાં જોવામાં આવ્યા એની તપાસ માટે ખાસ ટીમો તૈનાત કરી. આ સિવાય જે પણ કન્ટેનમેન્ટ કે બફર ઝોન છે ત્યાં જેટલી પણ એમ્બ્યુલન્સ, જેટલા પણ પોલીસ વાહનો તમે લઈ લો, ત્યાં આજુબાજુના વિસ્તારના જે સ્ક્રીનિંગ સેન્ટર છે, જેટલા પણ સંસર્ગ નિષેધ કેન્દ્રો છે એટલે કે જેટલા વિસ્તારો છે, પછી કલેક્ટર કચેરી હોય, પોલીસ લાઇન હોય કે અન્ય જાહેર વ્યવહારની કચેરીઓ, એ દરેકને દૈનિક ધોરણે સેનિટાઈઝ કરવામાં આવતા હતા. એટલે દરરોજે દરરોજ જેટલા પણ બફર ઝોનના વિસ્તારો, કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારો, પોલીસના વાહનો, સ્ક્રીનિંગ સેન્ટર કે કલેક્ટર કચેરી હોય એ દરેકને દૈનિક ધોરણે સેનિટાઈઝ કરવામાં આવી. આમ છેલ્લી ગણતરીમાં જોઈએ તો ભીલવાડામાં 3072 ટીમોએ કુલ 10,71,315 લોકો ધરાવતા 2,14,647 જેટલા ઘરો છે ત્યાં સર્વેક્ષણ કર્યું. જ્યારે સર્વેક્ષણ કર્યું ત્યારે બીજી વસ્તુ પણ સામે આવી કે જે ઇન્ફ્લુએન્ઝા, જે નોર્મલ ઇન્ફ્લુએન્ઝા છે તો એવી બીમારીઓના પણ 4,258 કેસ ત્યાં મળ્યા અને આ જેટલા પણ ઇન્ફ્લુએન્ઝાના કેસ મળ્યા તેમનું પણ COVID-19 માટેનું પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ જેટલી 4 જેટલી ખાનગી હોસ્પિટલો છે તો જે પ્રત્યેક 25-25 જેટલા આઇસોલેશન બેડ ધરાવતી હોય તેને સરકારે હસ્તગત કરી. 1541 ઓરડાવાળી 27 જેટલી હોટલો છે એમને ક્વોરન્ટાઇન સેન્ટર બનાવ્યા જે હાલમાં પણ 950 જેટલા લોકો રહે છે અને બાકીના 7,600 જેટલા લોકોને ત્યાં ઘરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. એટલે અહીંયા પોલિસી એમને શું અપનાવી કે ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં ઘરોમાં સર્વેક્ષણ ચાલુ કર્યું.
જેટલા પણ સિમ્ટોમ્સ દેખાતા લોકો હોય તો એમનું COVID-19નું પરીક્ષણ કરવામાં આવ્યું. ખાનગી હોસ્પિટલો છે ત્યાં આઇસોલેશન બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા, ક્વોરન્ટાઇનની ફેસિલિટી છે રાખવામાં આવી. આ સિવાય એક જરૂરી બાબત કે તેમણે ત્યાં ઘરે ઘરે જેટલું પણ જરૂરી કરિયાણાનો સામાન હોય, ફળ હોય, શાકભાજી હોય કે દૂધ હોય, આ દરેક પુરવઠો છે એમને ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. આ એક બાબત ખાસ નોંધી લેજો, જેના કારણે આજે લોકો સવારથી સાંજ બહાર આટાફેરા કરતા હોય કે અમારે કરિયાણું લેવું છે, અમારે ફળ લેવા છે, કે અમારે શાકભાજી માટે અમે આવ જા કરીએ છીએ, કે અમે દૂધ કેવી આવશ્યક વસ્તુ માટે ઘરની બહાર નીકળ્યા છીએ, તો આવી કોઈ મૂવમેન્ટ ન થાય એટલા માટે વહીવટી તંત્રએ એવી વ્યવસ્થા ગોઠવી કે લોકોને આ બધી જરૂરી ચીજ વસ્તુઓ છે એ બધી તેમની ઘરે જ મળી રહે. આ સિવાય ત્યાંના જે લોકલ કામકાજ છે એ પણ અટકાવી દેવામાં આવ્યા. બીજું, જે અલગ અલગ કાચો કે રાંધેલા ખાદ્ય પદાર્થો છે એ જરૂરિયાતમંદોને ત્યાં વહેંચવામાં આવ્યા. ત્યાંના લોકલ ઉદ્યોગો છે, કારખાનાઓ છે, ખાસ કરીને જે ઈંટની ભઠ્ઠીઓ, એ બધું જ સંપૂર્ણપણે ત્યાં બંધ રાખવામાં આવ્યું. તો આ પ્રમાણે એમને ડેન્સલી અને ખૂબ જ સારી રીતે અલગ અલગ લેવલે કોરોનાની સામે મોરચો માંડ્યો અને હાલમાં ત્યાં કોરોનાના કેસ ખૂબ જ ઓછા છે. તો ભીલવાડાનું મોડલ જોયું, એવી જ રીતે કેરલાનું મોડલ છે. ત્યાંની એક જગ્યા છે પથાનામથિતા, એટલે એને કહેવાય છે પથાનામથિતા મોડેલ. હવે આ મોડેલ છે એમાં મુખ્ય બાબત છે ટેકનોલોજી. થોડીક એની પહેલાં ચર્ચા કરી લઈએ. શરૂઆતમાં માર્ચની શરૂઆતમાં અહીંયા પ્રથમ કેસ નોંધાય છે કે જ્યારે 3 સભ્યો ઇટલીથી ત્યાં પરત ફરે છે. હવે જેવા એ લોકો ઇટલીથી પરત ફરે છે એટલે ત્યાંના પોતાના જે કુટુંબીઓ છે, એના જે સંબંધીઓ છે, એમની સાથે સંપર્કમાં આવે છે અને એમની જે સોશિયલાઇઝેશનની પ્રક્રિયા છે કે અલગ અલગ લોકોના ઘરે જવાને લીધે ત્યાંના આજુબાજુના ઘણા લોકો છે એને ચેપ લાગે છે અને આખરે 16 જેટલા કેસો ત્યાં નોંધાય છે. જ્યારે આ ઘટના સામે આવે છે તરત ત્યાંની બોર્ડર છે એ સીલ કરી દેવામાં આવે છે, આજુબાજુના વિસ્તારો સીલ કરી દેવામાં આવે છે અને ધીમે ધીમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે કે ભાઈ આ જે વ્યક્તિઓ છે જે પોઝિટિવ કેસ ધરાવનારા એ કોના કોના કોન્ટેક્ટમાં ત્યાં આવ્યા હતા. બીજું કે અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એ લોકો ટેકનોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરેલો છે અને આ જે ટેકનોલોજીનો ઉપયોગ છે એના કારણે તેમણે જે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં ખૂબ જ મદદ મળી. કઈ રીતે કે એ લોકોએ જેટલા પણ કોન્ટેક્ટ છે એની તો તપાસ કરી, પણ એ સિવાય જેટલા પણ વ્યક્તિ કે જેણે એ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો એની પણ તપાસ કરવાનું ચાલુ કર્યું કે આ જે 16 જેટલા કેસો નોંધાય એ જે જિલ્લો છે પથાનામથિતા, તો ત્યાં હવે માની લો બહારથી પણ કોઈ વ્યક્તિઓ છે પ્રવેશ કર્યો હોય તો એમની પણ તપાસ કરવામાં આવી. એમનો પણ આખો ડેટાબેઝ છે બનાવવામાં આવ્યો કે આ જિલ્લામાં આટલા સમયમાં કોણ અંદર પ્રવેશ્યું હતું અને આ જે આખો ડેટાબેઝ બને છે એના કારણે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં એમને ખૂબ જ મોટા પ્રમાણમાં મદદ મળે છે. આ સિવાય જે પોઝિટિવ કેસ ધરાવનારા જે લોકો હતા એમનો જે મુસાફરીનો માર્ગ છે એ દર્શાવતા ગ્રાફિક્સ બનાવવામાં આવ્યા અને ત્યાં જાહેર કરવામાં આવ્યા. હવે આનાથી મદદ શું મળી કે જે આ પોઝિટિવ કેસ ધરાવનારા લોકો છે એમણે જે જગ્યાએ મુસાફરી કરી એના ગ્રાફિક્સ છે એ જાહેર કરવામાં આવ્યા તો લોકોને ખબર પડી ગઈ કે ભાઈ અમે પણ આ જગ્યાએ ગયા હતા કે જ્યાં પોઝિટિવ કેસ ધરાવનારા લોકો છે એ ક્યારેક એમને મુસાફરી કરી હતી અથવા એ લોકો ત્યાં ગયા હતા. તો આ બાબતને લીધે સેલ્ફ અવેરનેસના કારણે ધીમે ધીમે જે ત્યાંના લોકો છે એ પણ સામે ચાલીને એમણે તંત્રને જાણ કરી કે અમે પણ ત્યાં છે ક્યાંક ને ક્યાંક સંપર્કમાં આવ્યા હતા. પછી અહીંયા જે કુટુંબ દ્વારા મુલાકાત લેવામાં આવેલી હતી એ લોકોની તમામ સ્થળોની વિગતો 29 ફેબ્રુઆરીથી લઈને 6 માર્ચ વચ્ચે ક્યાં ક્યાં એમને કેટલા સંપર્ક સ્થાપ્યા હતા અથવા કોના કોના સંપર્કમાં તે આવ્યા હતા એ બધી વિગતો છે એ ત્યાં લોકલ લેવલે એમને જાહેર કરવામાં આવી અને આ બધી જે જાહેરાતો છે એના કારણે ત્યાંના જે લોકલ લોકો છે એમને સેલ્ફ રિપોર્ટિંગ કરવાનું ચાલુ કર્યું અને આ સેલ્ફ રિપોર્ટિંગના કારણે સ્ક્રીનિંગનું પ્રમાણ ખૂબ જ વધ્યું અને સ્ક્રીનિંગનું પ્રમાણ વધ્યું તેના કારણે સારવારનું પ્રમાણ પણ વધ્યું અને
જોતામાં છે મોટા ભાગના લોકો છે એનું એક્ઝેક્ટ સ્ક્રીનિંગ છે ત્યાં કરવામાં આવ્યું. તો આ એક મોડેલ એવું છે કે જ્યાં સેલ્ફ રિપોર્ટિંગ માટે અવેરનેસ વધારવામાં આવી. અને સેલ્ફ રિપોર્ટિંગ માટે અવેરનેસ ક્યારે વધી કે જ્યારે જેટલા પણ પોઝિટિવ કેસોની જે હિસ્ટ્રી છે એમના જે ગ્રાફિક્સ છે એ લોકોમાં જાહેર કરવામાં આવ્યા. તો આમ ત્યારબાદ જેટલા પણ ક્વોરન્ટાઇન હેઠળ રહેલા લોકો હતા તેમને દરરોજ ફોન કોલ સેન્ટર પર એમની તપાસ કરવામાં આવતી. ત્યારબાદ જે જાહેર આરોગ્ય કર્મચારીઓ હતી એમને 14 જેટલી ટીમોએ ત્યાં એ વિસ્તારોમાં સીલ માર્યો, એટલે કે એ વિસ્તારોને પેક કર્યા. એ પહેલાં 4000 જેટલા લોકોની એમને દેખરેખ રાખી. એના સિવાય એક મહત્વપૂર્ણ બાબત નોંધી લેજો અહીંયા કે ત્યાંની ચેન્નાનુરની એક કોલેજ છે, IHRD કોલેજ. આ કોલેજના જે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ છે એમને એક એપ્લિકેશન બનાવી. એપ્લિકેશનનું નામ છે કોરોના RM. ફરીથી ધ્યાન રાખજો, એપ્લિકેશનનું નામ છે કોરોના RM. અને આ એપ્લિકેશનની ડિઝાઇન ત્યાં તૈયાર કરી. આ ડિઝાઇન અથવા જે એપ્લિકેશન છે એનું કામ શું હતું કે જેટલા પણ ક્વોરન્ટાઇન હેઠળ રહેલા લોકો છે એના ઉપર સીધી દેખરેખ છે આ એપ્લિકેશન દ્વારા રાખવામાં આવતી હતી. એટલે માની લ્યો કે જેઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખેલા હોય તેમના ફોનમાં એપ્લિકેશન રાખવામાં આવે અને તેમનું GPS ઓન હોય એટલે તમને ડાયરેક્ટ એમની જે પણ ગતિવિધિઓ છે એ આ કોરોના RM એપ્લિકેશન દ્વારા જાણ મળી રહે. અને જે લોકોએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો હોય તરત જ GPSના ઉપયોગ દ્વારા એમને શોધી શકાય. તો આ સમગ્ર જે બાબતો ધ્યાનમાં રાખવામાં આવી, જ્યાં મોડેલ અંતર્ગત આ બધી બાબતો છે એની ખૂબ જ મોટા પ્રમાણમાં દેખરેખ રાખવામાં આવી. તેના કારણે કેરળમાં આજે નવા કેસો છે એની જે પણ ગ્રોથ છે અથવા વૃદ્ધિ છે ખૂબ જ ધીમી પડી ગઈ છે. હાલમાં કેરળમાં નવા કેસ છે બહુ જ ઓછા આવી રહ્યા છે. તો અહીં આપણે આ 3 મોડેલની ચર્ચા કરી: આગ્રા મોડેલ, ભીલવાડા મોડેલ અને પથાનામથિટ્ટા, એટલે કે કેરળનું જે મોડેલ છે એ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે તેમાં પણ તમને આ મોડેલ્સ પૂછી શકે, એઝ વેલ એઝ જે મેઇન્સ જે પણ GPSC હોય, PI હોય, STI હોય, DBIS હોય, એની મેઇન્સ એક્ઝામિનેશનમાં પણ આ મોડેલ અને એમની જે મહત્વપૂર્ણ બાબતો છે એ એક્ઝામમાં ખાસ કરીને આપણને પૂછી શકે છે. તો ત્યાર પછીનો આપણો ટોપિક જોઈએ. ત્યાર પછીનો ટોપિક છે નેશનલ લિસ્ટ ઓફ ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ પહેલાં તો શું છે? જેને કહેવાય અમૂર્ત સાંસ્કૃતિક વારસો. 2 વસ્તુ આવે, એક તો મૂર્ત આવે અને એક અમૂર્ત આવે. મૂર્ત એટલે એવા સ્થાપત્યો કે જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, જેમ કે જેટલા અલગ અલગ મંદિરોના સ્થાપત્યો છે કે પછી જેટલી પણ મહેલો છે એ બધા મૂર્ત વારસામાં આવે. પણ અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે જે કોઈ પરફોર્મિંગ આર્ટ્સ હોય, નૃત્ય હોય, કોઈ એવી કલાગીરી હોય, કારીગીરી હોય, તો એ બધા અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં આવે છે. તો હાલમાં જે આપણો કલ્ચર મિનિસ્ટ્રી છે, સંસ્કૃતિ મંત્રાલય, એમણે આજે ભારતનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો છે એની એક નેશનલ લિસ્ટ તૈયાર કરી. એમની એક આ નેશનલ લિસ્ટ તૈયાર કરેલી છે. આ નેશનલ લિસ્ટ બનાવવાનો જે હેતુ છે એ જ છે કે જે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એની જે વિવિધતા છે એને ક્યાંક ને ક્યાંક રેકોગ્નાઇઝ કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક એને માન્યતા આપવામાં આવે. અને આ જે સૂચિ છે પ્રસારિત કરવા પાછળનો એક હેતુ એ પણ છે કે જે સંસ્કૃતિ મંત્રાલયનું વિઝન 2024 છે, તો એની અંતર્ગત ક્યાંક ને ક્યાંક આપણી જે સાંસ્કૃતિક બાબતો છે, જે આપણી સાંસ્કૃતિક વિવિધતા છે એ ક્યાંક ને ક્યાંક ફેલાવી, એને ક્યાંક ને ક્યાંક રેકોગ્નાઇઝ કરવી. તો અહીંયા સૂચિમાં સામેલ તત્વોની વાત કરીએ તો હાલમાં 100થી પણ વધુ જેટલા એલિમેન્ટ છે એટલે કે તત્વો છે એ આ સૂચિમાં સામેલ છે. ખાસ ધ્યાન રાખજો, આ જે રાષ્ટ્રીય સૂચિ છે એમાં 100 જેટલા તત્વો છે સામેલ છે. અને આ 100 તત્વોમાંથી 13 એવા એલિમેન્ટ અથવા 13 એવા સાંસ્કૃતિક વારસા છે જે યુનેસ્કોની જે ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ લિસ્ટ છે એમાં સામેલ છે.
આપણે અહીંયા જે આ 13 જેટલા એલિમેન્ટ છે એની હમણાં ચર્ચા કરવાના છે, પણ ખાસ ધ્યાન રાખજો જે રાષ્ટ્રીય સૂચિ છે એમાં 100 થી વધુ તત્વો છે રાખવામાં આવ્યા છે. તો અહીંયા થોડાક આપણે એક બે સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરીએ. તેમાં એક છે કેરળનું માર્શલ આર્ટ ફોર્મ કલ્લારી પય્યતુ. કેરળનું માર્શલ આર્ટ ફોર્મ છે કલ્લારી પય્યતુ. અને એના સિવાય જે કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે આંધ્રપ્રદેશ એના જે ઘરો અને મંદિરોના પ્રવેશ દ્વાર પર એક ડિઝાઇન બનાવવામાં આવે છે. ડિઝાઇન છે કોની? કોલમ. આ ડિઝાઇનને ઓળખવામાં આવે છે કોલમ. આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આ બધા જે પ્રદેશો છે કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે આંધ્રપ્રદેશ, તો એના ઘરો કે મંદિરો એના પ્રવેશ દ્વાર આપણે જોઈએ તો ત્યારે એક પર્ટિક્યુલર ડિઝાઇન છે એ બનાવવાની પ્રથા ત્યાં વિકસેલી છે, જેને કોલમ તરીકે ઓળખવામાં આવે છે. તો તેને પણ આ સૂચિમાં સામેલ કરવામાં આવેલ છે. હવે આની જો થોડીક આપણે વાત કરીએ તો 2013ની સાલમાં જે આપણું કલ્ચર મિનિસ્ટ્રી છે, સંસ્કૃતિ મંત્રાલય, એમણે ભારતની જે પણ અમૃત સાંસ્કૃતિક હેરિટેજ અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ એમની સુરક્ષા માટે એક પ્રોજેક્ટની શરૂઆત કરી, જેને કહેવાય છે સેફગાર્ડિંગ ધ ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ એન્ડ ડાયવર્સ કલ્ચર ટ્રેડિશન ઓફ ઇન્ડિયા. આ પ્રોજેક્ટ અંતર્ગત હાલની જે સૂચિ છે એ બહાર પાડવામાં આવી છે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખશું. અહીંયા થોડીક આપણે વાત કરી લઈએ જે રાષ્ટ્રીય ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજની સૂચિ છે એના વિશે. તો સૌપ્રથમ યુનેસ્કો છે ત્યાં 2003માં એક સંમેલન કરવામાં આવ્યું હતું. અને આ સંમેલનમાં આ જે ICH ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ છે એમની સૂચિ છે ત્યાં વર્ગીકૃત કરવામાં આવી હતી. હવે જે આ લિસ્ટ છે એને 5 ભાગમાં, ખાસ ધ્યાન રાખજો, લિસ્ટ છે એને 5 ભાગમાં છે ત્યાં વર્ગીકૃત કરવામાં આવી હતી. આ 5 ભાગ છે આપણે ખાસ જોવાના છે. પહેલો ભાગ એ છે અમૃત સાંસ્કૃતિક વારસો અને એના વહન તરીકે ભાષા સહિત મૌખિક પરંપરાઓ અને અભિવ્યક્તિઓ. આ ખાસ ધ્યાન રાખજો, આ જે ભાષા સહિત જે મૌખિક પરંપરાઓ છે કે એક પરંપરા એવી હોય કે જેની કંઈ લખાણ ન હોય પણ મૌખિક પરંપરાઓ એટલે ગુરુ શિષ્ય પરંપરાઓ હોય, એના આધારે એ એક પછી એક પેઢી દર પેઢી બીજી સંસ્કૃતિ છે એ બીજી પેઢીમાં ઉતરતી જાય, એને કહેવાય મૌખિક પરંપરાઓ. તો એને અહીંયા સામેલ કરવામાં આવે છે. પછી છે પરફોર્મિંગ આર્ટ્સ. બીજું વર્ગીકરણ છે અથવા બીજું ડોમેન છે એ છે પરફોર્મિંગ આર્ટ્સ, જેમાં અલગ અલગ નૃત્યો છે, કલાઓ છે એ ત્યાં બતાવવામાં આવે છે, એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. ત્યાર પછી છે જે સામાજિક પદ્ધતિઓ, સોશિયલ જે અલગ અલગ પ્રેક્ટિસીસ હોય, ધાર્મિક વિધિઓ હોય અથવા ઉત્સવો હોય અથવા એની ઉત્સવોની ઘટનાઓ હોય, તો એને પણ ઇન્ટેન્જિબલ કલ્ચરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ પ્રકૃતિ અથવા બ્રહ્માંડને લગતું જે જ્ઞાન છે અથવા નોલેજ છે અથવા એના જે વ્યવહારો છે તો એને પણ અહીંયા ઉમેરવામાં આવે છે. અને ત્યારબાદ છે પરંપરાગત કારીગરી. એ કારીગરી છે એ કોઈ પણ વાસણો બનાવવાની હોય, રમકડા બનાવવાની હોય, તો એવી બધી કારીગરી છે એમને પણ ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં ઉમેરવામાં આવે છે. તો આ 5 ડોમેન ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. પરફોર્મિંગ આર્ટ્સ, સોશિયલ પ્રેક્ટિસીસ અથવા નેચર કે યુનિવર્સનું જે નોલેજ છે એ, ટ્રેડિશનલ ક્રાફ્ટમેનશિપ અને જે મૌખિક પરંપરાઓ છે એ 5 સૂચિઓ અથવા 5 જે ડોમેન્સ છે તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે સિમ્પલ આપણે યુનેસ્કોની જે આ ICH અથવા અમૂર્ત સાંસ્કૃતિક હેરિટેજની વાત કરીએ તો એનો મુખ્ય હેતુ એ છે કે લોકો છે આના વિશે જાગૃત થાય, આના વિશે પોતાની સમજણ કેળવે. અને એના જ કારણે આ જે લિસ્ટ છે એ 2008માં બનાવવામાં આવ્યું હતું. આ લિસ્ટ છે 2008માં બનાવવામાં આવ્યું હતું. અને અહીંયા ICH એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક હેરિટેજ એના બેનર હેઠળ 3 યાદીઓ બહાર પાડવામાં આવી. જેમ કે પહેલી યાદી એ છે તાત્કાલિક સલામતીની જરૂરિયાત મુજબ અમૂર્ત સાંસ્કૃતિક વારસાઓની સૂચિ, એટલે કે એવા કલ્ચર કે જે ધીમે ધીમે લુપ્તપ્રાય થઈ રહ્યા છે એને જાળવવાની ખૂબ જ જરૂર છે. બીજું, માનવતાના
અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિ, એટલે કે હ્યુમિનિટી બેઝ કલ્ચર હેરિટેજ, કે ક્યાંક ને ક્યાંક એની અસર માનવતાના ધોરણ ઉપર થતી હોય. અને ત્રીજું, સારી સલામત પ્રથાઓની નોંધણી, એટલે એવી પ્રથાઓ કે જે ક્યાંક ને ક્યાંક છે એ હાલમાં પણ જરૂર છે અથવા ખૂબ જ સારી એવી પ્રથાઓ રહેલી છે. તો 3 વસ્તુના આધારે ત્યાં યાદી બનાવવામાં આવી છે. હવે આપણે વાત કરવાની છે કે યુનેસ્કોએ જે ભારતની 13 જેટલી જે સાંસ્કૃતિક હેરિટેજ છે અથવા જે અમૂર્ત સાંસ્કૃતિક હેરિટેજ છે એને આ સૂચિમાં ઉમેરેલ છે. આ 13 વસ્તુઓ છે, 13 જે સાંસ્કૃતિક વારસો છે એના નામ આપણે ખાસ યાદ રાખવાના છે. પ્રિલિમ્સ એક્ઝામિનેશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે રહેલા છે. તો 13 જે હેરિટેજ છે આપણે જોઈએ. પહેલું આવશે વૈદિક જાપની પરંપરા, એટલે ટ્રેડિશન ઓફ વૈદિક ચેન્ટિંગ, જે આપણે વેદ છે એના વારંવાર છે એના જાપ છે એના ગાન કરતા હોઈએ, તો એને પણ આપણે આ સાંસ્કૃતિક વારસામાં રાખેલ છે. ત્યાર પછી છે રામલીલા, જે રામાયણનું પરંપરાગત પ્રદર્શન છે. ત્યાર પછી છે કુટ્ટીયટ્ટમ, જે એક સંસ્કૃત થિયેટર છે. ત્યાર પછી છે રમ્માન અથવા રામમન, જે ગઢવાલ હિમાલય છે એની એક આખી ધાર્મિક વિધિ અને ત્યાંનો ધાર્મિક ઉત્સવ છે, ગઢવાલ હિમાલય છે ત્યાંનું. ત્યાર પછી છે મુડ્ડિયત્તુ. મુડ્ડિયત્તુ છે એ કેરળનું એક થિયેટર છે, એટલે કે થિયેટર પરંપરા છે. હું જ્યારે થિયેટરની વાત કરું છું મીન્સ એક આખી થિયેટર પરંપરા છે એની વાત આપણે કરીએ છીએ, નૃત્ય નાટકની વાત કરીએ છીએ. ત્યાર પછી વાત કરીએ રાજસ્થાનનું ફેમસ કાલબેલિયા, જે નૃત્ય છે, લોકગીત ત્યાંના છે, તો એ. ત્યાર પછી 7મી આપણે વાત કરશું. અહીંયા 6 ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે ને યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે 7મું જોઈએ, એ છે છૌ ડાન્સ, એટલે કે છૌ નૃત્ય છે એ. ત્યાર પછી લદ્દાખનું જે બૌદ્ધ ચન્ટિંગ અથવા જે બૌદ્ધ જાપ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી આવે છે સંકીર્તન. સંકીર્તન છે મણિપુરનો ધાર્મિક નૃત્ય છે, એ આપણે યાદ રાખશું. ત્યાર પછી પંજાબના જે પિત્તળના વાસણો બનાવવાની જે હસ્તકલા છે, જે આખી હસ્તકલા છે જે પંજાબમાં રહેલી છે, તો એને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે રાખેલ છે. ત્યાર પછી આપણું યોગા છે એ. 12મું છે નવરોઝ અને 13મું છે કુંભ મેળો. તો આટલા ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ છે એમને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળેલ છે. એટલે આપણે આ 13 જેટલા કલ્ચર હેરિટેજ છે એ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછીના ટોપિક પર આપણે જઈએ. ત્યાર પછીનો ટોપિક છે ટાઈપ્સ ઓફ હ્યુમન કોરોના વાયરસ. આમ તો અત્યારે મિત્રો જેટલા પણ અહીંયા લોકો છે, વિઝિટર છે, એમણે મોટાભાગે કોરોના વાયરસ વિશે ઘણું બધું સાંભળ્યું છે, ઘણી બધી ચર્ચા કરી જશે. છતાં પણ જે બેઝિક જે માહિતી છે અહીંયા આપણે આપવાના છે. અને ખાસ કરીને જે 7 જેટલા અલગ અલગ કોરોના વાયરસના ટાઈપ્સ છે એ આપણે જોવાના છે. તો પહેલાં આપણે સિમ્પલ વાત કરીએ, કોરોના વાયરસ છે શું, જેણે આખા વિશ્વને પોતાના હાથમાં લઈ લીધું છે. તો કોરોના વાયરસની આપણે વાત કરીએ તો એ સિમ્પલ એક આરએનએ એટલે શું, તો રિબોક્સી ન્યુક્લિક એસિડ. જેમ ડીએનએ હોય છે, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, તો એ જ રીતે આરએનએનું એક આખું બંધારણ છે. તો આરએનએના વાયરસનું એક મોટું સમૂહ છે જે પ્રાણીઓ અને માણસોમાં રોગનું કારણ બને છે. ખાસ ધ્યાન રાખજો, કોરોના વાયરસ છે એ પ્રાણીઓમાં પણ જોવા મળે છે અને માણસોમાં પણ જોવા મળે છે, પણ બંનેના એક ટાઈપ્સ છે એ અલગ અલગ છે, જે આપણે આગળ જોવાના છીએ. અહીં એનું એક નાનકડું એવું વર્ગીકરણ આપણે જોઈ લઈએ. તો કોરોના વાયરસ છે એક થોડુંક મોટું જૂથ છે અથવા એક મોટો સમૂહ છે જે નિડોવિરલસ ઓર્ડર, ફરીથી કહું છું, નિડોવિરલસ ઓર્ડર સાથે સંબંધિત છે. અને અહીંયા 3 અન્ય કોરોના વિરિડેનો પણ સમાવેશ થાય છે, અથવા હ્યુમન કોરોના વિરિડે એનો પણ સમાવેશ થાય છે. કોરોના વાયરસ એની અંતર્ગત
બે આવશે નિડોવિરલેસ અને કોરોના વિરિડે. ત્યારબાદ વાત કરીએ તો કોરોના વાયરન એ કોરોના વિરિડે છે એની જે બે સબ ફેમિલી છે એમાંનો એક છે, અને બીજી જે સબ ફેમિલી છે એનું નામ છે ટોરોવેરેન અથવા ટોરોવાયરન. તો કોરોના વાયરન અને ટોરોવાયરન આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ ક્લાસિફિકેશન યાદ રહે તો ઠીક છે, અને ના યાદ રહે તો બહુ મૂંઝાવાની મિત્રો જરૂર નથી. આ માત્ર આપણે થોડુંક ક્લાસિફિકેશન અહીંયા બતાવેલું છે. અહીંયા તમે એક ફિગરમાં જોઈ શકો છો કે આરએનએ છે એ વચ્ચેના જે એક ગૂંચળું વળેલું તમને દેખાય છે એ છે રિબોક્સી ન્યુક્લિક એસિડ, અને મુખ્ય કન્ટેન એ જ છે જે વાયરસ જ્યારે ફેલાય છે અથવા જ્યારે શરીરમાં જાય છે ત્યારે જે આ આરએનએ છે એ આરએનએનું ડુપ્લિકેટિંગ થવાને કારણે જ એકમાંથી અનેક જેટલા વાયરસ છે એ શરીરમાં બનવાનું ચાલુ થાય છે. બાકીના જે પ્રોટીન છે, મેમ્બ્રેન પ્રોટીન ને બધા છે, એ માત્ર ને પ્રોટેક્શન આપવાનું જ કામ કરે છે. તો આપણે આ બેઝિક સમજૂતી છે એ કોરોના વાયરસની અહીં આપણે જોઈ. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અહીંયા વિભાજનની વાત કરીએ તો જે કોરોના વાયરસ છે એને 4 ભાગમાં વિભાજિત કરી શકાય: આલ્ફા કોરોના વાયરસ, બીટા કોરોના વાયરસ, ગામા કોરોના વાયરસ અને ડેલ્ટા કોરોના વાયરસ. એટલે 4 કોરોના વાયરસના ટાઈપ જોવાના છે: આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. તો જ્યારે આપણે આને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ ત્યારે એનું જે બહારનો દેખાવ છે, એના જે સ્પાઇક્સ છે એ કોઈ તાજ એટલે કે જે ક્રાઉન છે એના જેવા દેખાય છે. અને આવા તાજ કે ક્રાઉન જેવા દેખાવાને જ કારણે આ જે વાયરસનું નામ છે આપણે રાખ્યું છે નામ એનું કોરોના વાયરસ. તો કોરોના વાયરસનું નામ શા માટે રાખવામાં આવ્યું કે એની જે આજુબાજુ જે સ્પાઇક્સ દેખાય છે સપાટી ઉપર એ ક્રાઉન જેવા દેખાય છે, એટલે કે તાજ જેવા દેખાય છે, એટલા માટેનું નામ આપણે કોરોના વાયરસ રાખ્યું છે. આમ તો કોરોના વાયરસ છે એને પ્રથમ વખત 1937માં અલગ કરવામાં આવ્યો હતો, અને આ ચેપી બ્રોન્કાઇટિસ વાયરસ આઈબીવી હતો, જેણે ત્યારના સમયમાં જે ચિકન હોય છે એમાં શ્વસન રોગનું એક કારણ બન્યું હતું. એટલે આ એક બેઝિક ડિટેલ્સ છે તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આ જે કોરોના વાયરસ છે બીજા પ્રાણીઓમાં પણ જોવાના ચાલુ થયા, જેમ કે ડુક્કર છે, ઊંટ છે, ચામાચીડિયા છે, બિલાડીઓ છે. આ બધામાં ધીમે ધીમે કોરોના વાયરસ જોવામાં આવ્યા અને ત્યાં રોગોનું પ્રમાણ એમાં જોવામાં આવ્યું. એમાંથી 7 જેટલા વિવિધ પ્રકારના કોરોના વાયરસ ઓળખવામાં આવ્યા કે જે મનુષ્યની અંતર્ગત ચેપ ફેલાવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે કોરોના વાયરસનો આખું સમૂહ એમાંથી થોડાક કોરોના વાયરસ છે એ માત્ર પ્રાણીઓને જ ચેપ ફેલાવે છે, અને 7 જેટલા અત્યાર સુધી આપણે જે આઈડેન્ટિફાઈ કર્યા છે વાયરસ એ માણસમાં ચેપ ફેલાવે છે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાન રાખશું. તો એમાંથી જે માનવમાં જે ચેપ ફેલાવે છે જે આપણા ધ્યાનમાં આવ્યા છે તેમાંથી એક છે સાર્સ, એક છે સાર્સ CoV, સિવિયર એક્યુટ રિસ્પાયટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ. આ સાર્સનું ફૂલ ફોર્મ તમારા મિત્રો પ્રિલિમ અને જેટલી પણ બીજી એક્ઝામિનેશન છે ક્લાસ 3ની એ બધાને એના માટે આ નામ ખાસ ધ્યાનમાં રાખવાનું છે: સાર્સ CoV, સિવિયર એક્યુટ રેસ્પાયટરી સિન્ડ્રોમ. અને બીજું છે મર્સ, MERS, મિડલ ઇસ્ટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ. અને હાલમાં જે કોરોના વાયરસ આપણે જોઈ રહ્યા છે એ છે સાર્સ CoV-2. આ ખાસ ધ્યાન રાખજો, હાલમાં જે કોરોના વાયરસ છે એનું નામ છે સાર્સ CoV-2. હવે જો થોડુંક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આનું જોઈએ તો 1965માં વૈજ્ઞાનિક છે DZ ટાયરલ અને ML બાયનો. તો આ બંને ત્યારે જે હ્યુમન કોરોના વાયરસ છે એમની ઓળખ કરી હતી. એટલે જો તમને એક્ઝામમાં પૂછે કે પ્રિલિમ એક્ઝામિનેશન છે કે હ્યુમન કોરોના વાયરસને સૌપ્રથમ ઓળખનાર વ્યક્તિ કોણ, તો DZ ટાયરલ અને ML બાયનો. અને શરૂઆતમાં તેઓએ એમનું નામ રાખ્યું હતું B814. ખાસ ધ્યાન રાખજો, શરૂઆતમાં એમણે નામ રાખ્યું હતું B814, અને ત્યારબાદ 1968માં એને નામ આપવામાં આવ્યું કોરોના વાયરસ.
એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પહેલાં નામ હતું B814 અને 1968માં એને નામ આપવામાં આવ્યું કોરોના વાયરસ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે માણસની અંદર માનવોને જે ચેપ ફેલાવે છે એવા કોરોના વાયરસના 7 પ્રકાર. તો આ 7 પ્રકારમાંથી 2 કોરોના વાયરસ છે એ આલ્ફા ફેમિલીના છે, એટલે એ આલ્ફા કોરોના વાયરસ છે. એમાંથી એક છે 229E કોરોના વાયરસ અને બીજું છે NL63 કોરોના વાયરસ. આ 2 આલ્ફા કોરોના વાયરસ છે. પછી 4 જેટલા બીટા કોરોના વાયરસ છે. ફરીથી કહી દઉં, 4 જેટલા બીટા કોરોના વાયરસ છે. એક છે OC43, બીજું છે HQ1, ત્રીજું છે MERS અને ચોથું છે SARS એટલે કે SARS CoV. અને હાલમાં જે કોરોના વાયરસ ફેલાવો થયો છે એ જ છે SARS-CoV-2. તો આમ 4 બીટા કોરોના વાયરસ છે ને 2 આલ્ફા કોરોના વાયરસ છે ને એક જે આપણે વાત કરીએ છે SARS-CoV-2. એટલે 7 પ્રકાર છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે. હવે આ ચારેય કેટેગરી એટલે કે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા એ જે કોરોના વાયરસ છે એ સસ્તન પ્રાણીઓમાં મળે છે. જેમાં જે બેટ એટલે કે ચામાચીડિયું છે એ કોરોના વાયરસ આલ્ફા અને બીટા કોરોના વાયરસનો સંભવિત જનીન સ્ત્રોત છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આલ્ફા અને બીટા કોરોના વાયરસ એનો જે સંભવિત જનીન સ્ત્રોત કયું? જે ચામાચીડિયું એટલે કે બેટ. અને બાકીના જે ગામા અને ડેલ્ટા કોરોના વાયરસનું જે સંભવિત જનીન સ્ત્રોત છે એ છે એવિયન એટલે કે જે બીજા પક્ષીઓ છે એ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આલ્ફા બીટા માટે બેટ એટલે ચામાચીડિયું અને ગામા અને ડેલ્ટા માટે એવિયન એટલે જે બીજા પક્ષીઓ છે એ. અહીંયા ક્વેશ્ચન એક ખાસ તમે મિત્રો ધ્યાન રાખજો જે તમને પૂછાઈ શકે કે ક્યારે માનવ કોરોના વાયરસને પ્રથમ વખત ઓળખવામાં આવ્યા હતા. તો એ વાયરસ તો 229E વાયરસ અને 1967માં એને સૌ પ્રથમ ઓળખવામાં આવ્યો હતો. તો એક બેઝિક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. આ સિવાય થોડાક જે બેઝિક ફેક્ટ છે આપણે જોઈ લઈએ. NL63 અને HQ1 જે હ્યુમન કોરોના વાયરસ છે એને 2004માં સૌપ્રથમ વખત નેધરલેન્ડમાં ઓળખવામાં આવ્યા હતા. ત્યાર પછી જે SARS-CoV જે આપણે હમણાં વાત કરી એને સૌપ્રથમ 2003માં ચીનમાં ઓળખવામાં આવ્યો હતો અને એ સમયમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં છે ચીનમાં ફેલાયો હતો. ત્યારબાદ MERS તો 2012માં સૌપ્રથમ સાઉદી અરેબિયામાં છે આ વાયરસ જોવામાં આવ્યો હતો. અને હાલમાં જે આપણે વાયરસ જોઈ રહ્યા છે SARS-CoV-2 એટલે કે જે SARS-CoV-2 કોરોના વાયરસ છે એ આપણને બધાને જ ખ્યાલ છે કે ચીનમાં આવેલ જે વુહાન છે એમને 2019ના એન્ડિંગમાં છે ત્યાં સૌ પ્રથમ વખત એને ટ્રેસ કરવામાં આવે છે અને ત્યારબાદ એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય છે. તો આ જે બેઝિક ડિટેલ છે એ પ્રિલિમ્સ એક્ઝામિનેશન માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આ બધી ડિટેલ્સ સાથે આજનો જે આપણો વિડીયો લેક્ચર છે એ આપણે અહીંયા જ સમાપ્ત કરશું. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રોજબરોજની જે પણ અપડેટ છે એ મેળવવા માટે તમે આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેના કારણે જે આગળના વિડીયો જે પણ આવવાના છે એની માહિતી તમને ડેઇલી બેઝ ઉપર મળતી રહે. હવે પછીના સેશનમાં જે પણ ઇન્ટરનેશનલ બાબતો છે, ઇકોનોમી રિલેટેડ બાબતો છે અને પોલિટિક્સ રિલેટેડ બાબતો છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.